વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9 પાઠ 6 લોહીની સગાઈ ટૂંકી વાર્તા અથવા નવલિકા ભાગ ત્રીજો। પ્રથમ ભાગમાં આપણે એનો પરિચય, એનું કથાવસ્તુ કેવા પ્રકારનું છે એની વાત કરી હતી। બીજો ભાગ જે છે એમાં પણ આપણે પાઠ જે છે એની ચર્ચા વ્યવસ્થિત વિગતે કરી રહ્યા હતા। હવે બાકી ભાગ 3 જે છે એ અંતર્ગત પેજ નંબર 40 જે છે એમાં છેલ્લેથી બીજો પેરેગ્રાફ જે છે ત્યાંથી બાકી છે, એટલે ત્યાંથી આપણે આગળ જોઈશું। તો જુઓ, સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી। તો જુઓ, અહીં અમૃત કાકી જે છે એ પોતાની દીકરીને હવે પેલા જોશીએ જે ભાખ્યું હતું એ પ્રમાણે કંઈક સુધારો આવ્યો છે એવું એમને લાગે છે, ને એટલા માટે એમને ત્યાં આવનાર દરેક વ્યક્તિને એ અંગે એ જાણ કરતા રહે છે। પારાયણ એટલે એકની એક વાત વારંવાર કરવી। તો એકની એક વાત અહીં અમૃત કાકી લોકો સમક્ષ કરે છે। મંગુને ધૂન આવીને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી। મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ। સમાણી એટલે તરત જ। આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરની કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ। મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું। અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુની બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ। તો જુઓ કે આખરે માગસર મહિનો આવે છે, દીકરીમાં કોઈ સુધારો આવતો નથી, અને બીજી તરફ એવી ઘટના બને છે કે પોતાના જ ગામની એક દીકરી કુસુમ નામની કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે। એ માનસિક રીતે વિકલાંગ થઈ જાય છે, ગાંડી થઈ જાય છે, અને એને જોઈને કંઈક અંશે અમૃત કાકી એ પોતાના મન મનાવવાનો પ્રયત્ન કરે છે કે જે સારી વ્યક્તિ હોય તે પણ માનસિક રીતે અસ્થિર થઈ જાય તો પછી જન્મજાત જે ગાંડું હોય અને એને કોઈ પણ પ્રકારનું ભાન ન હોય તો એમાં ખાસ કંઈ એટલી ચિંતા કરવા જેવું નથી, એમાં કાંઈ નવું નથી। કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું। ઓછું આવવું એટલે માઠું લાગવું, ખરાબ લાગવું, દુઃખ થવું એ અર્થમાં। એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત। મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં। એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું। તો ગામની દીકરી કુસુમ જે છે તો એને દવાખાને મૂકવાની વાત કરે છે લોકો, એના માતા પિતા, ત્યારે અમૃત કાકીને પણ દુઃખ થાય છે, અને ભવિષ્યમાં કદાચ પોતે ન હોય ત્યારે પોતાના ભાઈ દીકરાઓ પણ, મંગુના ભાઈઓ પણ એને કદાચ દવાખાને મૂકી જ આવશે એ વાતને લઈને એને ચિંતા થવા માંડે છે। પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા। એને બાંધી મૂકવી પડતી, તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી। ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે। ગાંઠપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે, એટલું જ એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો। જે કુસુમને દવાખાનામાં દાખલ કરવામાં આવી છે એમાં ધીમે ધીમે સમયાંતરે સુધારો થઈ રહ્યો છે એવા ખબર ગામના લોકોને મળે છે। બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી। એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું। સૌથી મોખરે અમૃત કાકી હતા। મોખરે એટલે સૌથી આગળ। તો જુઓ, ત્યાર પછી એ કુસુમ જે છે એ સાજી થઈ જાય છે, ગામ લાવવામાં આવે છે, તો એને મળવા માટે ગામના લોકો ઉત્સાહી છે, અને તે વખતે અમૃત કાકીને પણ કંઈક અંશે અહીં આનંદ છે, અને એને મળવા માટે, દવાખાનાની માહિતી જાણવા માટે એ સૌથી આગળ એ વધે છે, ચાલે છે। કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું, કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે। એટલે હવે લોકોને પણ જાણી કે અમૃત કાકીને સલાહ આપવાની તક મળી જાય છે। ખ્યાલ એ લોકો કુસુમનું દ્રષ્ટાંત આપીને જણાવે છે કે કુસુમ પણ સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે, એ જ રીતે તમારી દીકરીને પણ આ ગાંઠપણ મટી જશે, એટલે તમે એને દવાખાનામાં દાખલ કરો એવી સલાહ ફરીથી લોકો એને આપવા માંડે છે। અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો। બીજા દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી। નર્સ કે દાક્તરની કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી, એને મારતા નથી, જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી। નવી આશા જન્મી કે મંગુના કરણમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે, તોય કોને ખબર। આટલા ઉપચાર કરી ગયો ત્યારે એક વધારે
કુસુમ પાસેથી બધું જાણ્યા પછી કંઈક અંશે એને વિશ્વાસ બેસે છે અને એમણે એમ વિચાર્યું કે અત્યાર સુધી તો ઘણા ઉપાયો કર્યા, હવે એક ઓર અજમાવી જોઈએ. એટલે કંઈક અંશે એ નરમ વલણ દાખવે છે. દીકરીને દવાખાને મૂકવા માટેની કંઈક અંશે માનસિક તૈયારી એ અહીં દાખવી રહ્યા છે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃતકાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાની ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જુઓ, કંઈક અંશે એણે દીકરીને દાખલ કરવાનું તો વિચાર્યું, પણ ફરી પાછી એને ચિંતા સતાવે છે. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો. એટલે પોતે કદાચ દીકરીની વ્યવસ્થિત સારવાર નથી કરવા માગતા, સેવા નથી કરવા માગતા અને એટલા માટે જ એ દીકરીને પોતાનાથી દૂર કરી રહ્યા છે એવો ભાવ એના હૃદયમાં જન્મે છે. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય એટલે ફાવી જાય, અનુકૂળ આવી જાય, દવાખાનાની સારવારથી એને કદાચ સારું થઈ જાય. મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. એટલે જુઓ, હવે અમૃતકાકી માને છે કે કદાચ પોતાની વહુઓ તો પોતાની જેમ પોતે જે રીતે સાર સંભાળ મંગુની રાખે છે એ પ્રમાણે સાર સંભાળ લેવાના નથી. એટલે દવાખાનામાં દાખલ કરવાથી એમાં કંઈ પણ સુધારો આવતો હોય તો એ કદાચ યોગ્ય રહેશે એવું એમણે મનોમન વિચાર્યું. આ વિચાર વહેણ સાથે અમૃતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃતકાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એકવાર નહીં ને 1000 વાર. એટલે સતત એના મનમાં એ જ ચિંતા સતાવ્યા કરે છે કે પોતે પોતાની દીકરીને દવાખાનામાં દાખલ કરશે તો શું થશે, એની પૂરેપૂરી સાર સંભાળ લેવામાં આવશે કે કેમ. તો આવા બધા પ્રશ્નો એમને સતત સતાવતા રહે છે. મનમાં ગળમથલ એ અનુભવતા રહે છે. અમૃતકાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થતું. ફરી પાછો એને વિચાર આવે છે કે આ શિયાળાનો સમય છે, અત્યારે બરાબર સમય ન કહેવાય, ઉનાળામાં મૂકી હોત તો સારું. એટલે મૂળ વાત તો એ છે કે પોતાની દીકરીને પોતાનાથી અળગી કરવાનું દુઃખ એને સતત સતાવી રહ્યું છે. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃતકાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. વેઠ ઉતારવી એટલે જવાબદારીમાંથી છૂટવું. તો અહીં જુઓ, અમૃતકાકીએ દીકરીને દવાખાને દાખલ કરવાનું તો નક્કી કર્યું અને દીકરાને જાણ પણ કરી દીધી અને દીકરો સમયસર આવી પણ ગયો. પણ માતાને પાછો બીજો વિચાર આવે છે કે કદાચ દીકરો આ જવાબદારીમાંથી છટકવા માગે છે, એટલા માટે જેમ બને તેમ મંગુને ઘરેથી દવાખાને મૂકી આવવા માટે એ અહીં આવી પહોંચ્યો છે. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃતકાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે જાય તો સારું, ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘેર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. દવાખાને જવાનું હવે નક્કી થઈ ચૂક્યું હતું, પણ તેમ છતાં એમને સતત ચિંતા થતી. ત્યાં જો ફરી પાછું દીકરીથી અળગા થવાનું આવશે તો દુઃખ સહન થશે નહીં એવો પણ વિચાર એમને આવે છે. પણ બીજી પળે એમને એવો વિચાર આવે છે કે દવાખાનામાં કેવા પ્રકારની સગવડો હશે તો એ જોવા પણ મારે જવું જોઈએ. એમ ના છૂટકે એ પ્રમાણે નક્કી કરીને એ જવા માટે તૈયાર થાય છે. પણ જ્યારે એ ઘરની બહાર નીકળે છે તો તે વખતે જાણે કે એમના માથા ઉપર ખૂબ બોજો આવી પડ્યો હોય એવો ભાર અનુભવે છે. એટલે હૃદયથી એ અત્યંત વ્યથિત છે, દુઃખી છે, પરેશાન છે. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. શ્રાવણ ભાદરવો એટલે ચોધર આંસુએ રડવું. પોતાની દીકરી પ્રત્યેની આત્મીયતા કે વહાલને કારણે, લાગણીને કારણે એમની આંખમાંથી સતત અશ્રુઓની ધારા વહેવા માંડે છે. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, તે કેમેય ઉખડતી ન હતી. તો પોતાની દીકરી ઉપર એની નજર જાણે કે સ્થિર થઈ ગઈ હતી. પોતાની દીકરીને હવે પોતાનાથી અલગ કરવા માટે પોતે જઈ રહ્યા છે એ વાતને લઈને એ વ્યથિત છે, દુઃખી છે, પરેશાન છે. એટલે એમની નજર જે છે જાણે કે એમની ઉપરથી ખસતી નથી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હતી. ગેલમાં એટલે ઉત્સાહમાં.
તેમ અમૃત કાકી સામે જોતાં એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. દિલ કપાઈ જવું એટલે હિંમત હારી જવી. તો જુઓ, જ્યારે ગાંડી દીકરીને નવા કપડાં પહેરાવીને એને દવાખાને મૂકવા માટેની તૈયારી કરી રહ્યા છે, તો તે વખતે મંગુ તો માનસિક રીતે વિકલાંગ છે, એટલે એને તો ખબર નથી કે એને ક્યાં લઈ જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે. પણ બીજી તરફ એની માતા જે છે એને પોતાની દીકરીને આ રીતે અળગી કરવી પડી રહી છે, એ વાતનું દુઃખ છે અને એને કારણે એનું દિલ કપાઈ જાય છે, એની હિંમત તૂટી જાય છે કે હવે શું થશે. અત્યંત વ્યથિત એ થઈ જાય છે. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. તો જુઓ, મંગુ તો માનસિક રીતે વિકલાંગ છે, એટલે એને તો એ વાતનો જરા પણ ખ્યાલ નથી કે એને ક્યાં લઈ જવામાં આવી રહી છે. પણ માતા જે છે એ તો અત્યંત વ્યથિત છે અને એને કારણે ઘરના ઉમરા પાસે ફસડાઈ પડે છે, ઢળી પડે છે, બેભાન થઈ જાય છે. હૈયું કકળી ઉઠ્યું. હૈયું કકળી ઉઠવું એટલે અત્યંત દુઃખ થવું, એ અર્થમાં આ રૂઢિપ્રયોગ પ્રયોજાય છે. અબૂત દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી મા પણ એની ના થઈ. એટલે માતાને હવે એ વાતની ચિંતા થાય છે. એ વાતને લઈને એનું હૈયું અત્યંત વ્યથિત થઈ જાય છે કે દુનિયામાં કદાચ એનું બીજું કોઈ નથી, પણ કદાચ એની સગી માતા છે એ પણ એની થઈ રહી નથી. એ માતા પણ જાણે પોતાની દીકરીને આજે દૂર કરવા માટે જઈ રહી છે. એટલે અહીં પોતે એના માટે દોષિત છે એવું એ માનતી થઈ જાય છે. એટલે મૂળ વાત તો અહીં એ છે કે પોતાની દીકરી પ્રત્યેની આત્મીયતા કે વહાલને કારણે એમને પોતાનાથી દીકરીની જે અળગી કરવી પડી રહી છે, એ વાતને લઈને એ વ્યથિત છે, પરેશાન છે, દુઃખી છે. દીકરાઓ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડાવતી આંખો લૂછી નાખી. આખરે એનો દીકરો અને અમૃત કાકી બંને પોતાની બહેનને લઈને ઘરના ફળિયાથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણીયામાં ચડાયું. ડમણીયું એટલે બળદગાડું. આખરે દીકરો અને મા બંને પોતાની બહેનને દીકરો પોતાની બહેનને દવાખાને લઈ જવા માટે ના છૂટકે દીકરીને ડમણીયામાં બળદગાડામાં બેસાડીને ત્યાંથી એ લોકો રવાના થાય છે. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. એટલે જુઓ, અહીં ગાંડી દીકરીને જોતાની સાથે જ ત્યાં ગાડીમાં બીજા મુસાફરો છે એ લોકો એની હસી મજાક કરતા જોવા મળે છે અને પોતાના મનનો અભિપ્રાય જે છે એ અહીં રજૂ કરતા જોવા મળે છે. આ છોડીની માં નથી. અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યું. જ્યારે બેઠેલા લોકો એવો પ્રશ્ન કરે છે કે આ ગાંડી દીકરીની માં છે કે નહીં, તો બીજી તરફ જુઓ, ત્યાં નજીકમાં બેઠેલા અમૃત કાકી જે છે તો એને આ જાણે કે સહન થતું નથી. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો. જો લાગણીને કારણે, લાગણીના આવેશને કારણે એ ગળગળ થઈ જાય છે અને કંઠમાંથી, ગળામાંથી એ અવાજ વ્યવસ્થિત કાઢી શકતા નથી, વ્યવસ્થિત બોલી શકતા નથી. શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકે એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપરે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? તો ત્યાં બેઠેલા જે મુસાફરો છે એ જ્યારે એમને પ્રશ્ન કરે છે કે તમે મા થઈને પોતાની દીકરીને આ રીતે પોતાનાથી અળગી કરવા જઈ રહ્યા છો, તો તે વખતે અહીં અમૃત કાકીથી દુઃખ સહન થતું નથી. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. તો જુઓ, લોકો જ્યારે આ પ્રકારની વાત કરે છે કે મા થઈને તમે એને હડસેલી મૂકો છો, ઘરની બહાર કાઢી મૂકો છો, તો તે વેદના તો અમૃત કાકીથી સહન થતી નથી. જો તે વખતે અમૃત કાકી એકલા હોત તો એ પાછે પગલે તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હોત. પણ પોતાની સાથે પોતાનો દીકરો છે અને એને ખોટું લાગે નહીં એટલા માટે એ આ પગલું ભરી શકતા નથી. ના છૂટકે પણ એમને પોતાની દીકરીને દવાખાને દાખલ કરવા માટે આગળ વધવું પડે છે. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોની ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. તો જુઓ કે એ લોકો દવાખાનામાં દાખલ થાય છે તે વખતે બીજા પણ ત્યાં દર્દીઓ દાખલ કરેલા છે, એમના સગા વહાલા વગેરે એમને મળવા માટે ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા. પરિચારિકા શબ્દ જે છે એ ગુજરાતી શબ્દ છે. આપણે અંગ્રેજી શબ્દનો જ પ્રયોગ મોટે ભાગે કરીએ છીએ. નર્સ,
નર્સ એટલે પરિચારિકા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડીબાઈ છણકો કરતાં બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. તો અહીં જુઓ કે એક ગાંડી દર્દી જે છે, સ્ત્રી જે છે, એને એક નર્સ જે છે એ સમજાવી રહી છે કે તમે તમારા પતિ જે ખાવાનું લાવ્યા છે એ ખાઈ લો. પણ પેલી ગાંડી દર્દી જે છે એ શું કહે છે કે મેં મોઢું નથી ધોયું, મેં દાંતણ નથી કર્યું. હકીકતમાં એને વ્યવસ્થિત રીતે નર્સ દ્વારા તૈયાર કરી દેવામાં આવી હતી, છતાં પણ પેલી ગાંડી યુવતી જે છે એ આ પ્રમાણે કહી રહી હતી. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળવી એટલે મનમાં શાંતિ થવી, કેમ કે કામ કરનાર લોકો છે તો માયાળુ. તો જુઓ કે અહીં પેલી ગાંડી યુવતી દ્વારા કહેવામાં આવે છે કે મેં દાંતણ નથી કર્યું, મોઢું નથી ધોયું. તો ફરી પાછું પેલી નર્સ પાણી લાવી આપે છે, મોઢું ધોવડાવે છે અને એ ગાંડી યુવતી કહે એ પ્રમાણે કરે છે. એટલે આ દ્રશ્ય જોઈને અમૃત કાકીને એ વાતનો વિશ્વાસ બેસી જાય છે કે અહીં આ લોકો જે છે, નર્સ હોય, દવાખાનાનો જે સ્ટાફ છે, તો એ બધા વ્યવસ્થિત દર્દીનું ધ્યાન રાખે છે. ડાક્ટર અને સ્ત્રી વોર્ડનની મેટ્રન આવી પહોંચ્યા. મેટ્રન શબ્દ છે, મેટ્રન એટલે મુખ્ય નર્સ. મેટ્રન શબ્દનો અર્થ થાય છે મુખ્ય નર્સ. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રોને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. અને ત્યાર પછી ડૉક્ટરનું આગમન થાય છે. અમૃત કાકીના મોટા દીકરા દ્વારા જે મેજિસ્ટ્રેટ પાસેથી જે હુકમ મેળવેલો છે દવાખાને દાખલ કરવા માટેનો, તે આપવામાં આવે છે. અને દીકરાએ પેલી ડૉક્ટરને સ્પષ્ટ સૂચના આપી કે પોતાની બહેનની વ્યવસ્થિત સારવાર કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતાં બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. બીજી તરફ અમૃત કાકી જે છે એ પણ ડૉક્ટરને સૂચના આપતા જણાવે છે કે આ પોતાની જે દીકરી છે તો એ તો સાવ ગાંડી છે, કોઈ ખવડાવે નહીં ત્યાં સુધી એ ખાતી પણ નથી. એટલે અહીં સતત અમૃત કાકીને પોતાની દીકરીની ચિંતા સતાવે છે. એટલે ડૉક્ટરને મળતાની સાથે જ એને કેવા પ્રકારની દેખરેખ રાખવાની છે, એમને શું ખવડાવવાનું છે, શું ભાવે છે વગેરે જાત જાતની સલાહ સૂચના આપતા અહીં અમૃત કાકી જોવા મળે છે. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવીશું. તો ત્યાર પછી બીજી જે પરિચારિકા છે, નર્સ છે, તે ત્યાં ઉપસ્થિત થાય છે અને અમૃત કાકીને આશ્વાસન આપતા જણાવે છે કે તમે જરા પણ ચિંતા કરશો નહીં, અમે અહીં બેઠેલા છીએ, અમે એમનું પૂરું ધ્યાન રાખીશું. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા કે લાગણીથી એનું હૈયું જે છે તરબોળ બની ચૂક્યું છે. લાગણીના આવેશને કારણે એ વ્યવસ્થિત બોલી પણ શકતા નથી. એ જ બોન, મારે કહેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. હજુ પણ અમૃત કાકી જે છે એ જાત જાતની સલાહ સૂચન આપી જાય છે કે સતત એને દીકરીની ચિંતા સતાવે છે અને એને કારણે એ આ પ્રમાણેની સલાહ આપે છે કે કદાચ કપડાં બગાડે તો પણ એને ખ્યાલ રહેતો નથી. એટલે બહેન, તમે એનું જરા વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો, નહીં તો એનું સ્વાસ્થ્ય જે છે એ જોખમાઈ શકે છે, બગડી શકે છે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તો જુઓ કે સતત અહીં અમૃત કાકી જે છે એ જાત જાતની સલાહ આપતા રહે છે કે એને લાઇટમાં ઊંઘ નથી આવતી અને બીજા કદાચ એનો સ્વભાવ શાંત છે એટલે બીજા દર્દી કદાચ એને મારે એવું પણ બની શકે. અને એટલા માટે મારે તમને સ્પષ્ટ કહેવું છે કે તમે જરાક એનો ખ્યાલ રાખજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવાડવામાં આવે છે. તો પેલી નર્સ દ્વારા અમૃત કાકીના પ્રશ્નનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે તમે એની ચિંતા કરશો નહીં. એ દરેકનો અમે ખ્યાલ રાખીએ છીએ, દરેકની બધી વ્યવસ્થા અલગ રીતે કરવામાં આવે છે, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો જુઓ વિદ્યાર્થીઓ, હવે ભાગ 3 અંતર્ગત આપણે જે પાઠમાં આવતી મુખ્ય બાબત કે એના શબ્દાર્થ વગેરે તમામ બાબતો ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરેલો છે. પાના નંબર 43 અને 44 ઉપરનું જે
બાકી છે હજુ પણ પાઠ જોવાનો, તો એ આપણે ભાગ નંબર 4માં જોઈશું. અસ્તુ.